અઠવાડિયા 10 દિવસની અંદર એ 20 વર્ષનું સર્ટિફિકેટ કઢાવે, 5-10 વર્ષનું નહીં, અને ઘરમાં જઈને વાપરી પણ નાખવાના નથી, પણ એ બેબીનું જે નામ આપ્યું હોય એ નામનું 5100 રૂપિયાનું એના પછી ચૌધરી ગણો કે નોકરીમાં ગણો તમે, કોઈ એવી જગ્યા નથી કે જે કામ દીકરો કરી શકે દીકરી નથી કરી શકતી. એટલે હવે આપણે માનસિકતા બદલવી પડશે. ભાઈઓ એ બાબતમાં ઉદાર છે, પણ બહેનો આપણે આપણી જાતને સમજવી પડશે. સાથે એના મમ્મી પપ્પા હોય તો ખાસ જોડાય. દરેકને વિનંતી કે જે વિદ્યાર્થીઓના નામ બોલાય એમના માતા પિતાએ અવશ્ય જોડાવું. ચાઇલ્ડ ઓફિસર ક્લાસ 1. નમસ્તે. આજના સૌપ્રથમ આપણે હર્ષિકા કામરાજભાઈ કરેણ લાલાવાડા ઇનામ આપશે રતનપુર ગામના સૌ પ્રતિનિધિઓ. તો રતનપુર તમામ 20 વિદ્યાર્થીઓ હતા, એમાં ફક્ત 4 જ છોકરાઓ હતા અને 16 છોકરીઓ હતી. એટલે છોકરીઓ માટે જોરદાર તાળીઓ પાડો. અને વડીલોને વિનંતી કે આ કન્યા કેળવણી કરતા કુમાર કેળવણી પર વિશેષ ધ્યાન. દીકરીઓને ખુલ્લું મેદાન આપો. તમે જુઓ એ લોકો ક્યાં પહોંચીને આપણને બતાવો. આપણે સૌને પ્રેરક ઉદ્બોધન કર્યું. આ માટે સૌપ્રથમ તો સમાજના વડીલોનો આભાર એટલા માટે કે એમના મનમાં વિચાર આવ્યો કે ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવનાર કર્મચારીઓને બોલાવીએ અને એમનું સન્માન કરીએ. એ કારણોસર જ આજે નેશનલ લેવલની એક્ઝામમાં 281માં રેન્ક મેળવી અને ધ્રુવ માટે મેડિકલ અભ્યાસ માટે તમામ ફેકલ્ટીની લાઈન ફતેપુર ગામના વડીલો કરશે. જલાની કમિટીમાં ફતેપુર ગામના જે વડીલો છે એ આ 3 વિદ્યાર્થીઓનું સન્માન કરશે, જેમાં સૌપ્રથમ સંમેલન તેજસ્વી તારલાઓના સન્માન સમારંભમાં ઉપસ્થિત જિલ્લાના પ્રમુખ શ્રી ભટોળ સાહેબ શ્રી તથા મંચસ્થ મહાનુભાવ અને મારા વડીલો. તો આપણા સમાજમાં આપણું શરીર સૌષ્ઠવ એ આપણને કુદરતે આપેલી બક્ષિસ છે. ક્યાંય પણ ત્યાં જઈએ ને તો ચૌધરી સમાજનો દીકરો કે દીકરી અલગ પડી જાય છે. બીજા લોકો મારી તો જો હું જ્યારે ભણતી હતી ત્યારે આપણા સમાજમાં બહેનોનું એજ્યુકેશન ખૂબ ઓછું હતું. એટલે મારું મોટા ભાગનું સર્કલ કયા વાહનો નથી બહેનો ચલાવતી, કયા એવા હાર્ડ કામ છે, તમે એમને તાલીમ આપવી પડે. બરાબર છે. એટલે આપણે પ્રોપર તાલીમ આપીશું તો દીકરીઓ ક્યાંય કરતાં દીકરાઓ કરતાં અમને નહીં ઉતરે. એટલે દીકરીઓના જન્મને પ્રેમથી વધાવો અને સંકલ્પ કરો. કેમ કે દિવસે દિવસે પરિસ્થિતિ ખરાબ થતી જાય છે. હજી આજ પછીના સ્વભાવમાં આપણી ચૌધરી સમાજની બહેનો તો કેટલી ખડતલ છે. હવે આપણે આપણું એક સુધાર કરી નાખશું તો આપણા સમાજની જે ગરિમા છે, ગૌરવ છે, એ બધું ક્યાંક ઓછું થઈ જશે. ચૌધરી ગામ મેરવાડા ત્રિષાને ખૂબ ખૂબ અભિનંદન. ત્રિષાએ ધોરણ 12 સાયન્સમાં પણ પ્રથમ નંબર મેળવ્યો છે અને આ વર્ષે ઉદ્બોધન કર્યું છે. એટલે કે સારા વક્તાની ભૂમિકામાં પણ એમણે આપણને એમના ઉત્તમ વિચારોનું આદાન પ્રદાન કર્યું. વડીલો કરશે એટલે લાલાવાડા ગામના વડીલોને વિનંતી કમિટીમાં જે છે એ સ્ટેજ ઉપર આવે. સૌ પ્રથમ આપણે કરેણ ગૌતમ જિલ્લામાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ વિભાગમાં ખૂબ ઉત્તમ પરિણામ મેળવી અને ચૌધરી ધ્રુવ રતિલાલે એમના માતા પિતાનું જેમ બને એમ આપણે આ રેશિયો જલ્દીમાં જલ્દી ટૂંકો થાય એવી આશા છે. અને ક્યારેક સુનેરો સૂરજ ઉગશે અને બધા એમાં સાથ સહકાર આપશે એવી અભ્યર્થના સાથે હું વિરમું છું. જય. વિચારો વ્યક્ત કરવા હોય તો
હિનાબેન દેવેન્દ્રકુમાર ચૌધરી ગામ ટૂંકમાં કહીએ કારણ કે સમય પ્રમાણે શોર્ટમાં કહી દઈએ થોડી સમજૂતી આપીએ. મિત્રો સામે ઉભેલા મિત્રો તમે બધા આ બાજુ આવી જાઓ. અમારે બાજુ આવી તમને કહેવું પડે એના કરતા તમે અહીં આવી જાઓ બધા સ્વેચ્છાએ. ખાસ અપીલ કે આવી અને આ ઉત્તમ પરિણામ મેળવ્યું એ બદલ પોતાના વિચારો રજૂ કરે ચૌધરી ધ્રુવ. આના કાબુ સરકારશ્રીની જેટલી બી યોજનાઓ છે એનો લાભ અપાવવાની મુખ્ય કામગીરી જિલ્લા કક્ષાએ મારી હોય છે, તો એ માટે હું એનું મોનિટરિંગ કરું છું. આજે બહુ સરસ લાલાવાડા ગામમાં મારા મેરેજ થયેલા છે અને મારું સન્માન અહીંયા થઈ રહ્યું છે. એ બદલ સમાજના પ્રમુખશ્રી, વડીલો અને સૌનો હું આભાર. સન્માન થયું છે અને આ સૌ પ્રથમ આપણે આ વર્ષથી ચાલુ કર્યું છે અને કાયમ માટે આ ચાલુ રહેશે. એટલે 5100 રૂપિયાનું એમણે ઇનામ આપણે આપવાનું છે અને એ આમ તો ફિક્સ ડિપોઝિટ કરીને અમે આપવાના હતા, મને લાગશે કે સરકારશ્રી દ્વારા કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને આજના આપણા ઇનામ વિતરણ સમારોહ પરથી એવું ફલિત થાય છે કે આવનારા વર્ષોમાં કન્યા આમ કા એમ રાખજો. સમસ્ત જનો જેમાં આપણા સમાજના પ્રમુખ શ્રી બદ્રીભાઈ ભટોળ સાહેબ તેમજ ઉપસ્થિત તમામ વડીલશ્રીઓ મંચસ્થ